ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीयिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि व सबबन लिल मज़ीद मिन फ़ज़लिहि व दलीलन अला आलाइहि व अज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैर खल्क़िहि व अफ़ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद व अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द अन अमीरिल मुमिनीन अलैहिस्सलाम इन्नमा क़ल्बुल हदस कल अर्दिल ख़ालिया मा उल्क़िय फ़ीहा मिन शैइन क़बलत। सलवात पर मुहम्मद व आलि मुहम्मद। આજની આ ગમનાક મુનાસિબત કે જ્યાં અહેલે બેત अलैहिस्सलामના ઘરાનાના બે ફરઝંદોની યાદ મનાવવા માટે આપણે બધા જમા થયા છીએ। ઇસ્લામી વરસની આ ગમીની છેલ્લી મુનાસિબત અને આ શહાદત કે જેની અંદર આપણે બે યતીમ બાળકોનું જિક્ર કરવો છે। બે નવજવાન બાળકો કરબલાના આ સફરની અંદર, કરબલાની કુરબાનીઓની અંદર દરેક જાતના લોકોનો કંઈ ને કંઈ રોલ છે। બુઝુર્ગો હોય, જવાનો હોય, બાળકો, નौजवानो હોય, નાના નાના બચ્ચાઓ હોય, દીકરા હોય, દીકરીઓ હોય, બીબીઓ હોય, બધા લોકોનો રોલ આપણને આ કરબલાના આ ઇન્કલાબની અંદર આપણને જોવા મળે છે। અને કેવી કેવી કુરબાનીઓ, અને એમાં પણ નौजवानोનો રોલ કેટલો અઝીમ છે। આપણે આ વાતને બયાન કરવાની સાથોસાથ નौजवान અને જવાનના બારામાં માસૂમીને બયાન કરેલી વાતોને પણ ચાહું છું કે ઇબ્તિદા આપણે તમારી સામે રજૂ કરું અને ત્યારબાદ આજની મુનાસિબત ઉપર જે બાળકોનો જિક્ર કરવો છે ઇન્શાઅલ્લાહ એમની પણ હું રિવાયતને રજૂ કરીશ। અહેલે બેત अलैहिस्सलामની એક ખાસ તવજ્જો હતી જવાનો તરફ, નौजवानो તરફ। જો નાના બાળકોની વાત અલગ છે, એ બાળકો કે જે હજી નાના છે, હજી બાલિગ નથી થયા, બાલિગ થવાના નજદીક નથી આવ્યા, એ લોકો તો માની આગોશથી ઘણું બધું શીખે છે। મા બાપને જોઈ એમની નકલ કરતા હોય। મા બાપને નમાઝ પઢતા જોઈતા બાળકો પણ નમાઝ પઢતા થઈ જાય। મા બાપને મજલિસમાં જતા જોઈએ, બાળકો પણ મજલિસમાં સાથે હોય। દરેક એ કામો કે જેના તરફ મા બાપની તવજ્જો, બાળકો પણ એના તરફ। બાળપણ જ્યારે પૂરું થાય અને હવે આ બાળક નौजवानी તરફ આવે, બાલિગ થવાની ઉંમર, બાલિગ થયા બાદ આ જે નौजवानी અને જવાનીની ઉંમર છે, જવાનીમાં કદમ રાખવા પહેલાની ઉંમર નौजवानी। આ એક એવી ઉંમર છે ને કે જ્યાં હવે બાળક વિચાર કરતો થાય, એના પોતાના વિચારો હોય, એની પોતાની થિંકિંગ ઉપર ચાલતો હોય। હવે નકલ કરવાનો સમય ચાલ્યો ગયો, હવે પોતે વિચારીને એને જે બરાબર લાગે એ કરશે, એને જે યોગ્ય લાગશે એ કરશે। ક્યારેક મા બાપની નસીહત માને, ક્યારેક ન માને, ક્યારેક પોતાના ટીચર, પોતાના પ્રોફની વાત માને, ક્યારેક ન માને। કોઈ બુઝુર્ગ, કોઈ વડીલની વાત માનવી હોય તો માનશે, નહીતર નહીં માને। આવી ઉંમર, આવી જવાની અને નौजवानीની એજ કે જેના બારામાં અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम
પોતે એક હદીસની અંદર ફરમાવે છે કે આવા બાળકો, આવા નૌજવાનો, એમનું દિલ જે છે ને એ ખાલી જમીન માફક હોય. ખેતરની ખાલી જમીન તમે જુઓ, એવી ફળદ્રુપ માટી હોય, તૈયાર હોય કંઈ ઉગવા માટે, કંઈ ઉગાડવા માટે, ફળ અથવા દાણા, અનાજ, ફૂલ જે કંઈ હોય આપવા માટે તૈયાર છે આ જમીન. એવી જમીનથી મિસાલ આપીને મૌલા કહે છે આ નૌજવાનનું દિલ એવી જમીનની માફક છે જે ખાલી હોય. એમાં જે ઉગાડો એ ઉગી નીકળે, જે વાવશો એમાં વધશે, એની અંદર તરક્કી થશે, પ્રગતિ થશે અને આગળ વધશે. આ એવી મિસાલ છે અને એના ઉપર મૌલા અલી પોતે અમલ પણ કરે છે. તમે સલવાત પડશો કે નહીં પડો, હું તો ઇમામોના નામ લઈશ. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, પોતાના મોટા ફરજંદ આપણા બીજા ઇમામને નસીહત કરતા એક પત્ર લખે છે નહજુલ બલાગાની અંદર, 31મા નંબરનો પત્ર. એમાં પણ મૌલા આ જ વાતને બયાન કરે છે કે એ મારા ફરજંદ જાણી લે કે ઇન્નમાં કલ્બુલ હદથ કલ અર્ધિલ ખાલિયા, જવાન આ નૌજવાનનું દિલ ખાલી જમીનની માફક હોય છે. મા ઉલ્કિયા ફીહા મિન શૈઇન કબિલતહુ, જે કંઈ પણ એમાં ઉગાડવામાં આવે, જે કંઈ પણ એમાં વાવવામાં આવે એને કબૂલ કરી લે છે, સ્વીકારી લે છે. આ અનુભવવાળી વાત છે. જવાનો એટલા પાક દિલના હોય, હજી એની અંદર કોઈ જાતની નફરત, દુશ્મની, બોક્સ, હસદ, ગુનાહનો મેલ કઈ નથી ભરેલું, સાફ દિલના છે. જો એને સારી દિશામાં દોરવામાં આવે ને, સારા ડિરેક્શન તરફ વાળવામાં આવે ને, સારી સારી વાતો તરફ એને દિલચસ્પી અપાવવામાં આવે ને, તો આ લોકો બેશક આગળ વધશે, કબૂલ પણ કરશે, દિલો જાનથી કબૂલ કરશે. દીનની બાબતો એક ફેરે જો એમના દિલમાં ઉતરી ગઈ ને, એવા દીનદાર બનશે ને કે બુઝુર્ગોને પણ પાછળ રાખી દેશે. દીનની બાબતમાં જો સમજવા ઉપર આવી જાય ને, એવા સમજદાર બનશે કે બીજા બધા લોકોને પણ પાછળ રાખી દેશે. પણ દીન તરફ વાળવામાં તો આવે, દીનની વાતો એના દિલમાં નાખવામાં તો આવે, દીન પ્રત્યે એના દિલમાં દિલચસ્પી પેદા તો કરવામાં આવે. નહીતર જો આ જવાનો દૂર રહેશે, દીનથી દૂર, દીનની તાલીમાતથી દૂર, દીનના કામોથી દૂર, ઇમામ બારગાહથી દૂર, કૌમથી દૂર, તો પછી એ લોકો શું દીની વાતોને હાસિલ કરી શકશે? અને આ ઇમામે મિસાલ આપી છે ખાલી જમીનની, એમને એમ નથી, ઘણી બધી વાતો છે આ હદીસની પાછળ. જવાનનું દિલ ખાલી જમીન છે, સારી વાતો ઉગાડશો, સારી ચીજો એની અંદર ઉગી નીકળશે. મતલબ એ થાય, જો સારી ચીજ ન ઉગાડવામાં આવે તો શૈતાન તો એનું કામ કરવાનું છે. સારી ચીજો એ જમીનમાં ન નાખવામાં આવે તો જેવા તેવા કાંટાળા ઝાડ એમાં ઉગી જ નીકળવાના છે. શૈતાન એનું કામ કરવાનું છે. આડે રસ્તે બહેકાવવા વાળા લોકો એને પોતાની તરફ લઈ જશે. જો સીધા રસ્તે, દીનના રસ્તે એને નહીં લાવવામાં આવે તો આ જમીન ખાલી તો નથી રહેવાની ને. આ દિલો દિમાગ જે સાફ છે, પાક છે, એ પાક તો નથી રહેવાના ને. જો એને સારી દિશામાં નહીં વાળવામાં આવે તો આડી અવળી જગ્યાએ શૈતાન આપોઆપ એને લઈ જશે. ઇમામ કહે છે, એ મારા ફરઝંદ, ઈ પહેલા કે તારું દિલ સખ્ત થઈ જાય, ઈ પહેલા કે દુનિયાની તકલીફો, દુનિયાની વ્યાધિઓ, દુનિયાના કામો તારા દિલો દિમાગને મશગુલ કરી નાખે, મેં શરૂઆત કરી તારી તરબિયત કરવાની અને તને સીધા રસ્તા તરફ વાળવાની. આ મૌલા અલી કે છે નહજુલ બલાગામાં. ખરેખર જવાનો, એમના દિલને ઇમામે ખાલી જમીન તરીકે કીધું છે. આ જમીનમાં કંઈ ને કંઈ આપતું રહેવું જોઈએ. અને આ જવાનોની પણ જવાબદારી બને છે કે પોતાના દિલો દિમાગ, આ પોતાનું માઇન્ડ, આ ઝહેન, આ અકલ, આ જે કંઈ એના અંદર સલાહિયતો ખુદાએ રાખી છે, કેટલું પોટેન્શિયલ છે આ જવાન નસ્લની અંદર,
જિંદગી બનવી હોય, તરક્કી કરવી હોય તો આ ઉંમરમાં શક્ય છે. અને જો જિંદગી બગાડવી હોય, આડે રસ્તે જવું હોય તો પણ આ જ ઉંમરમાં બધું શક્ય છે. જવાનને વિચારવાની જરૂર છે, મારી જવાનીની આ કિંમતી કલાકોને હું ક્યાં ઉપયોગમાં લઉં? હરરોજ શું હું કઈ ને કઈ નવું શીખું છું? મારા દીની માલુમાતમાં, દુનિયાવી માલુમાતમાં, દુનિયામાં કામ આવે એવી, આખિરતમાં કામ આવે એવી કોઈ એક્ટિવિટી મેં કરી છે? હરરોજ તરક્કીના પગથિયા હું ચડું છું? બહરહાલ આ જવાનની પણ જવાબદારી બને છે. વખત તો એવો છે ને કે આજના જમાનાના જવાનોને કંઈ કહેવાતું નથી. બુઝુર્ગોમાં હિંમત નથી રહી જવાનોને ટોકવાની. જવાનોનું દિલ પણ એટલું નાનું છે કે માઠું લાગી જાય, મને આમ કીધું, મને ટોકવામાં આવ્યો, મને સુધારવામાં આવ્યો. પણ જો આખી કૌમની આ જવાબદારી છે. હદીસને મેં આજે વાંચી, હું ચાહું છું કે આજની મજલિસમાં આપ લોકો સાથે આ હદીસને શેર કરો. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ આ હદીસને બયાન કરે છે. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે અય્યુમા નાશિન નશઅ ફી કૌમિહી થુમ્મા લમ યુઅદ્દબ અલા મઅસિયતિહ, જો કોઈ જવાન એક કૌમની દરમિયાન મોટો થાય, એની ઉંમર વધે, કૌમની દરમિયાન એની ઉંમર આગળ વધી રહી છે અને નાનેથી મોટો થઈ રહ્યો છે, અને આ ઉંમર એવી છે કે જેમાં એનાથી ભૂલો થાય, ખતાઓ થાય, ગુનાહો થાય, આ મોકા ઉપર જો એને ટોકવામાં ન આવે, એને રોકવામાં ન આવે, એને એની ભૂલ ન દેખાડવામાં આવે, એને એના ગુનાહની જાણ ન કરવામાં આવે, એને સુધારવામાં ન આવે, તો એનો અસર ફક્ત જવાન ઉપર જ નથી, બલકે પૂરી કૌમ ઉપર આખો એનો અસર પડે છે. કાનલ્લાહુ અઝ્ઝ વ જલ્લા અવ્વલુ મા યુઆકિબુહુમ ફીહ અન યનકુસ મિન અરઝાકિહિમ, સૌથી પહેલી સજા, વાતને ફરીવાર હું રિપીટ કરું, કૌમની દરમિયાન કોઈ બાળકો જવાન થાય, મોટા થાય, અને એનાથી ભૂલો થાય, ખતાઓ થાય, ગુનાહ થાય, અને કોઈ એને ના ટોકે, કોઈ એની ભૂલોને ના સુધારે, કોઈ એને એના ગુનાહની જાણ ન કરે, કોઈ એને સજા ન આપે, એને રોકે નહીં, આવા મોકા ઉપર ખુદા પૂરી કૌમને સૌથી પહેલો અઝાબ જે કરે છે તે આ કે એ કૌમના રિસ્કમાં ઘટાડો કરી દે છે. આ જવાબદારી છે કૌમના બુઝુર્ગોની. જવાનોને આડે રસ્તે જતા અટકાવે. જવાનોની પણ આ એક જિમ્મેદારી છે, દિલને મોટું રાખે. કોઈ બુઝુર્ગ આપણને ટોકે છે તો આપણાથી દુશ્મની નથી કાઢતા, આપણી હમદર્દીમાં કરે છે. આપણી ઉંમર કરતા એની ઉંમર વધારે છે, આપણા એક્સપિરિયન્સ કરતા એમનો એક્સપિરિયન્સ વધારે છે, આપણી જાણકારી કરતા એમની જાણકારી વધારે છે. ઈ જો આપણને રોકતા હોય, ટોકતા હોય, આપણી ભલાઈ છે એની અંદર મોટું દિલ રાખીને સ્વીકારી લેવું જોઈએ. આની અંદર બધાની ભલાઈ છે, બધા માટે સારું છે, કૌમના ભવિષ્યની વાત છે. અને જવાનોને પણ જોઈએ આગળ વધે, દરેક મેદાનમાં આગળ વધે. જેટલા પોતાના નોલેજમાં, ઇલ્મમાં વધારો થતો જશે ને, વધારો કરતા જશે ને આ લોકો, આ ઇલ્મ છે, આ જાણકારી છે કે જે એમને બુઝુર્ગ બનાવે છે, મોટા બનાવે છે. એક હદીસની અંદર મળે છે, આપણા અમીરુલ મુમિનીન મૌલા એ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ જાહિલુ સગીરુન વ ઇન કાન શૈખા વલ આલિમુ કબીરુન વ ઇન કાન હદથા. ન જાણનાર નાદાન ઈ નાનો છે, ભલે એની ઉંમર મોટી થઈ ગઈ હોય, પણ કોઈ જાણનાર, પોતાના ઇલ્મમાં વધારો કરનાર ઈ મોટો છે, ભલે એની ઉંમર હજી નાની હોય.
જવાનોને પણ જોઈએ પોતે બુઝુર્ગ બને, પોતે આગળ વધે. કયા મેદાનમાં? ઇલ્મમાં, અમલમાં, એક્સપિરિયન્સ હાસિલ કરવામાં, સારા રસ્તા તરફ આગળ વધવામાં. અને આ જવાનો એના તરફ તો આપણા ઇમામોએ ખાસ તવજ્જો દેવરાવી છે. રાવી કહે છે કે હું એક દિવસ સાંભળી રહ્યો હતો આપણા છઠ્ઠા ઇમામ અને જાફરુલ અહવલ આ બંનેની ગુફ્તગુને. જાફરુલ અહવલ બસરાથી આવી રહ્યા હતા છઠ્ઠા ઇમામની ખિદમતમાં. રાવી કહે છે કે જ્યારે આ મુલાકાત થઈ હું સાંભળી રહ્યો હતો. છઠ્ઠા ઇમામે સવાલ કર્યો, બસરાના હાલાત કેવા છે, ત્યાંના મુમિનીન કેવા છે, ત્યાંના શિયાઓ કેવા છે, શું ત્યાંના લોકો અમો અહલે બેત તરફ આકર્ષિત થાય છે, અમારા રસ્તા તરફ આગળ વધી રહ્યા છે, એ લોકો અમારી મોહબ્બત, અમારી વિલાયત એને માની રહ્યા છે. એટલે આ માણસ કહે છે કે મૌલા, મેં ત્યાં જોયું કે શિયાઓ બહુ ઓછા છે, તમારા રસ્તા પર ચાલવા વાળા, તમને માનવા વાળા ઓછા છે, અને એ લોકો પણ મહેનત એટલી કરે છે પણ લોકોની સંખ્યા વધારી નથી. ત્યારે ઇમામ કહે છે અલૈકા બિલ અહદાસ, તારે જોઈએ કે તું જવાનોને અમો અહલે બેત તરફ રહેનુમાઈ કર, અમારી તાલીમાત જવાનો સુધી પહોંચાડ. ફઇન્નહુમ અસરઉ ઇલા કુલ્લી ખૈર. જવાનોની એક સિફત આ છે કે નેક કામ, ભલું કામ, સારું કામ જો એના દિમાગમાં બેસી ગયું ને, એને સારું લાગી ગયું ને, એના દિલે જે કબૂલ કરી લીધું ને, પછી આ નેક કામ તરફ સુરઅતની સાથે ઝડપથી આગળ વધવા વાળા છે. નેકીઓ તરફ એમને ગાઈડ કરવામાં આવે, નેકીઓ તરફ એમની રહેનુમાઈ કરવામાં આવે, સારામાં સારા કામો એ લોકોની સામે રાખવામાં આવે કે જો ઓપ્શન ઘણા બધા છે, તું સૌથી બુરું કામ પણ કરી શકે છે અને સારું કામ પણ કરી શકે છે. તું પોતાની ભલાઈનું કામ કર, પોતાના ખાનદાનની ભલાઈનું કામ કર, પોતાના કૌમની ભલાઈનું કામ કર. જ્યારે આ વાત એને સમજમાં આવી જાય ને, છઠ્ઠા ઇમામ કહે છે જવાનની આ સિફત છે, નેકીઓ તરફ, સારા કામ તરફ ઝડપથી આગળ વધતા હોય. અને આ ઇમામોએ બયાન કરેલી જવાનો પ્રત્યેની, જવાનોના સિફાત, એમના ગુણોને, એમની કાલિતીને હદીસોમાં જે ગણાવી છે એમાંથી એક આ છે. નેક કામની બસ જાણ થવી જોઈએ, એના મગજમાં વાત ઉતરવી જોઈએ, બસ એ સમજી જશે એટલે પછી એ આગળ વધવાનું છે. જવાનોને એ પણ પૈગામ આપતો જાઓ કે તૌબા કરવી હોય ને, સુધરવું હોય ને, રસ્તો સીધો અપનાવવો હોય ને, તો આ જવાનીનો સમય બેસ્ટ છે. આસાનીથી તૌબા કબૂલ થાય છે જવાનની. હદીસની અંદર મળે છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે ઇન્નલ્લાહ તઆલા યુહિબ્બુ શાબ અત-તાઇબ. જવાન જ્યારે તૌબા કરે ને, ખુદાને એ તૌબા વધારે પસંદ છે. જવાનની તૌબાને ખુદા જલ્દીથી કબૂલ કરી લે છે. અને જવાનની આદત પણ હોય એ જલ્દી માફ પણ કરી દેતા હોય, જલ્દી દિલને સાફ પણ કરી નાખતા હોય. આ પણ જવાનોની એક સિફત. એક હદીસની અંદર મળે છે, રાવીએ સવાલ કર્યો કે જનાબે યુસુફના ભાઈઓ જ્યારે એમનાથી આટલી મોટી ભૂલ થઈ, બે નબીઓના હકમાં ભૂલ કર્યા હતા ને, બલકે જાણી જોઈને આ કામ કર્યા હતા. જનાબે યાકૂબને પણ પરેશાન કર્યા, જનાબે યુસુફને પણ. પોતાની ભૂલ જ્યારે સમજાણીને આ લોકો બંને હસ્તીઓ પાસે આવે છે માફી માંગવા માટે. કુરાન મજીદની અંદર છે, જનાબે યાકૂબ પાસે પણ આવ્યા, એ બાબા અમને માફ કરો, ખુદા પાસે અમારા હકમાં પણ ઇસ્તિગફાર કરો. જનાબે યુસુફ પાસે પણ આવ્યા. બંને નબીઓના રિએક્શન ફરક હતા. જનાબે યાકૂબ કહે છે સૌફા અસ્તગફિરુ લકુમ, આ પછી જોયું જશે, તમારા હકમાં હું ઇસ્તિગફાર કરીશ, બાદમાં કરીશ. પણ જ્યારે જનાબે યુસુફની સામે માફીના શબ્દો રાખ્યા એટલે જનાબે યુસુફ કહે છે લા તસરીબા અલ્યૌમ, ના તમારા ઉપર કોઈ જાતનો ગુનાહ નથી, જાઓ મેં તમને માફ કર્યા. જનાબે યાકૂબ મોડેથી માફ કરે છે, જનાબે યુસુફ
તરત જ બક્ષી આપે છે. ફરક શા માટે આ બંને નબીઓના રિએક્શનમાં? ત્યારે ઇમામ કહે છે યુસુફ જવાન હતા, જનાબે યાકૂબ મોટી ઉંમરના હતા. જવાનોની આદત હોય છે, એનાથી જો માફી માંગવામાં આવે ને તરત માફ કરી દે છે, દિલમાં રાખતા પણ નથી. અને ખુદાને પણ આ આદત પસંદ છે. ખુદા પણ જવાનોને જલ્દી માફ કરી દે છે. હજી એક હદીસને પઢીને હું વાતને પૂરી કરું. ઘણી બધી હદીસોને નોટ કરીને લાવ્યો હતો આ ટોપિક ઉપર કે જે મારા નોટમાં ના હતી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મા મિન શૈઇન અહબ્બુ ઇલલ્લાહ તઆલા મિન શાબિન તાઇબ. ખુદાની નજરમાં સૌથી વધારે મહેબૂબ ઈ વાત છે કે એક જવાન તૌબા કરે. અને એના મુકાબલામાં વમા મિન શૈઇન અબગબુ ઇલલ્લાહ તઆલા મિન શૈખિન મુકીમિન અલા મઆસી. ખુદાની નજરમાં સૌથી વધારે નફરત ભરેલું આ છે કે એક બુઝુર્ગ મોટી ઉંમરનો માણસ ગુનાહ ઉપર બાકી રહે, ગુનાહ ઉપર ગુનાહ હજી કરતો રહે. આ ખુદાને બહુ વધારે નફરત છે. પણ જવાન તૌબા કરે આ ખુદાને વધારે પસંદ છે. એવી જ રીતના ઇબાદત કરવી હોય તો આ મોકો છે. નમાઝે ફજર ઇન્સાન જવાનીની અંદર કઝા ના કરે, બલકે નમાઝે શબ આ ઉંમરમાં પડવાની જરૂર છે. નહીતર મોટી ઉંમર થઈ જાય પછી તો નીંદર ના આવતી હોય રાતના, ત્યારે તો અલ્લાહ અલ્લાહ કરવાનું જ છે. પણ આ ઉંમરની અંદર પોતાની નીંદરને મૂકીને કોઈ મુસલ્લા પર આવીને જ્યારે એક જવાન નમાઝે શબ અદા કરે છે એવી હાલતમાં કે આંખમાં નીંદર ભરી છે, ત્યારે ખુદા ફખ્રથી કહે છે મલાઈકાને, એ મલાઈકા જુઓ તો ખરા, મારી ખાતર નીંદરને મૂકીને મુસલ્લા પર આવ્યો છે. તમે ગવાહ રહેજો, હું એને આ દુનિયામાં અને આખિરતમાં માફ કરી દઈશ અને એટલી ચીજો હું એને અતા કરીશ. ખુદા ફખ્ર કરે છે જવાનની ઇબાદતો પર. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ અટકાવું. અઝાદારીના દિવસો આવી રહ્યા છે. અઝાદારીની અંદર જેવી રીતના કરબલામાં નોજવાનોનો રોલ એક બરજસ્તા અને દેખાઈ આવે એવો છે, અઝાદારીમાં પણ આપણા જવાનોનો રોલ, કિરદાર નજરે આવવો જોઈએ. અઝાદારી કરવામાં પણ જવાનો પાછળ ના રહેવા જોઈએ. અઝાદારીમાં શિરકત કરવામાં, મજલિસો માતમમાં, અઝાદારોની ખિદમતમાં, માતમની સફોમાં જવાનો આગળ હોવા જોઈએ. બોલાવવા ના પડે. મજલિસોની અંદર હાજરી આપવામાં, પહેલેથી હાજર થવામાં, ફર્શે અઝાને મોઢું ફેરવીને ફર્શે અઝાથી દૂર રહેવામાં નહીં, બલકે ફર્શે અઝા તરફ પહેલા આવવામાં જવાનું હોવા જોઈએ. અને આ ફર્શે અઝાના ehtiram જાળવવાની અંદર પણ જવાનો આપણને મોખરે દેખાવા જોઈએ. ઈ ઈચ્છવા જોગ છે. અને જ્યારે આપણા વડીલોને જ્યારે જોઈએ છે કે મજલિસ શરૂ થતાની સાથે જ એ લોકો આવી જાય છે, તો આપણા જવાનો પણ, આપણા બાળકો પણ એમને જોઈ અને અઝાદારીને એટલું જ મહત્વ આપતા થઈ જશે. ઇન્શાઅલ્લાહ ખુદા આ ઇસ્લામી વર્ષની છેલ્લી ગમીની મજાલિસમાં આપણે દુઆ કરીએ છીએ કે આવનારા ઇસ્લામી વર્ષમાં ખુદા આપણને બહેતર તરીકાથી અઝાદારીની નેક તૌફીક અતા ફરમાવે. જનાબે મુસ્લિમના ફરઝંદોનો zikr, રિવાયતો અલગ અલગ છે. શેખ સદુક જે લખે છે એ પ્રમાણે બયાન કરું તો આ બે ફરઝંદો ઇમામ હુસૈનના લશ્કરમાંથી જુદા પડી ગયા. ઇમામના કાફલાને જ્યારે કૂફા તરફ લાવવામાં આવ્યો ત્યાંથી અલગ પડી ગયા અને આ બે બાળકોને ઇબ્ને ઝિયાદે ઝિંદાનમાં મોકલાવી દીધા. 1 વર્ષ સુધી આ બાળકો ઝિંદાનમાં હતા અને ઝિંદાનબાનનો હુકમ ઈ હતો કે આ બાળકોને ન તો ભર પેટ જમવાનું આપવામાં આવે, ન તો ઠંડુ પાણી આપવામાં આવે. હર રોજ સાંજના એક સુકાયેલી રોટલી અને ગરમ પાણી આ બાળકોને આપવામાં આવતું. 1 વર્ષ સુધી આ બાળકો દિવસના રોઝા રાખતા, રાતના ઇબાદત કરતા, ઇફતારમાં પણ રોટલી અને ગરમ પાણી. લાંબા સમય બાદ આ બાળકો કહે છે કે આ રીતના જિંદાનના અંધારામાં આપણી જિંદગી ખતમ થઈ જશે. આપણે પોતાની ઓળખાણ કરાવીએ જિંદાનબાનને
જ્યારે ઝિંદાન બાન બદલે છે, એને પોતાની ઓળખાણ કરાવ્યા ત્યારે એને કહે છે કે શું તું રસૂલે ખુદાને ઓળખે છે? શું તું અમીરુલ મુમિનીનને ઓળખે છે? કે છે હા, કેમ નહીં? કે છે અમે એમના જ ખાનદાનના લોકો છીએ, અમે મુસ્લિમ ઇબ્ન અકીલના ફરઝંદો છીએ. ઝિંદાનબાદને જ્યારે રહેમ આવ્યો, રાતના સમયે બંનેને આઝાદ કરે છે, રસ્તો બતાવે છે, આ રસ્તાથી તમે જાઓ, મદીના તરફ કોઈ કાફલો જાતો હોય તમે શામિલ થઈ જાજો. રાતના અંધારામાં બાળકો ઝિંદાનથી નીકળી ગયા. રસ્તો તલાશ કરતા કરતા આખી રાત પસાર થઈ ગઈ. અજાણ્યા ગામમાં નાના બાળકો છે, રસ્તો ના ગોતી શક્યા. સવાર પડે છે, એક ઝાડ ઉપર ચડીને પોતાને અમાનમાં રાખવાની કોશિશ કરે છે. બીજી બાજુ ઇબ્ને ઝિયાદનું એલાન, જ્યારે પણ કોઈને આ બે બાળકોની ખબર લઈને આવશે એને મોટું ઇનામ આપવામાં આવશે. આ બાળકો આખો દિવસ ઝાડ ઉપર રહ્યા. એક કનીઝ આવીને આ બાળકોને જોઈ લે છે. આ બાળકોને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે. આ બંને બાળકો જ્યારે પોતાના યતીમ હોવાની જાણકારી આપે છે, પોતાની ઓળખાણ આપે છે, પેલી મુમિના આ બાળકોને પોતાના ઘરમાં મહેમાન બનાવે છે, એમને જમવાનું પણ આપે છે, એમની ખિદમત પણ કરે છે. રાતના સમયમાં એક હુજરામાં પોતાના મહેમાન બનાવ્યા. આ બંને બાળકો આરામ કરી રહ્યા હતા અને આ મુમિનાનો ધણી, એનો શૌહર હારિસ નામનો આ માણસ રાતના મોડેકથી ઘરે આવે છે. એની સૌજાની સાથે વાતચીત કરતા કહે છે કે મુસ્લિમના બે બાળકો ઝિંદાનથી છૂટી ગયા છે, એમના ઉપર ઇનામ રાખવામાં આવ્યું. આજે આખો દિવસ એની તલાશમાં મેં મારા ઘોડાને હલાક કરી દીધો. એટલી તલાશ મેં કરી પણ મને નથી મળ્યા. આ મુમિના પોતાના ધણીને જમવાનું આપે છે, ખાવા પીવાનું આપે છે અને ચાહે છે કે એ સૂઈ જાય. પણ રાતના અંધારામાં જ્યારે બાળકો ખ્વાબમાં પોતાના બાબાને જોયા, રસૂલે ખુદાને જોયા, એક ભાઈ ઉઠીને પોતાના ભાઈને પોતાના ખ્વાબનું બયાન કરે છે. એ ભૈયા, જાણો છો મેં ખ્વાબમાં શું જોયું? રસૂલે ખુદાને પંજેતન ઉભા છે, આપણા બાબા મુસ્લિમ પણ એમની દરમિયાન છે. એમનાથી રસૂલે ખુદા પૂછ્યા, એ મુસ્લિમ, બે બાળકોને તમે મૂકીને આવ્યા છો દુશ્મનોની દરમિયાન? જનાબે મુસ્લિમ કહે છે, કાલે મારા બાળકો મારી પાસે આવી જવાના છે. બીજો ભાઈ કહે છે કે આજ સપનું મેં પણ જોયું છે. આનો એક પૈગામ છે કે આ આપણી જિંદગીની આખરી રાત. બંને ભાઈઓ ગુફ્તગુ કરી રહ્યા હતા. પેલા જાલિમના કાનમાં અવાજ આવ્યો, જાય છે હુજરા તરફ. રાતના અંધારામાં જ્યારે દીવારો પર હાથ લગાવતા લગાવતા આ બાળકો ઉપર એનો હાથ પડે છે. સવાલ કરે છે, કોણ છો તમે મારા ઘરમાં? બાળકો એટલા ડરી ગયા, નાની ઉંમર હતી. સવાલ કરે છે, જો તું અમને અમાન આપીશ, અમને નુકસાન નહીં પહોંચાડીશ તો અમે અમારી ઓળખાણ આપીએ. આ જાલિમ ખોટો વાયદો આપે છે. જ્યારે બાળકો પોતાની ઓળખાણ બતાવ્યા, અમે યતીમ અને મુસ્લિમ છીએ, અમે ગરીબુલ વતન છીએ, અમે રસૂલે ખુદાના ખાનદાનના છીએ, આ સાંભળવું હતું. આખા દિવસની તલાશ, એનો થાકોડો આ જાલિમ બદલો લે છે. આ બાળકોને એટલા તમાચા લગાવે છે, તમાચા લગાવી ઘરના સુતૂનની સાથે બાંધીને રાખે છે. આજની રાત મુસ્લિમના બાળકો સુતૂનથી બંધાયેલા હતા એવી રીતના પસાર કર્યા. જ્યારે સવાર પડી, આ જાલિમ પોતાના ગુલામને કહે છે, જાઓ આ બાળકોને કત્લ કરી એમના માથાને લઈ આવો. આ ગુલામ તૈયાર થાય છે. જ્યારે ગુલામ સાથે આ બાળકો વાતો કર્યા, એ ગુલામ, તું અમારા નાના રસૂલે ખુદાના સહાબી બિલાલની જેવો દેખાય છે. શા માટે તું પોતાના હાથે અમોને કત્લ કરે છે? જ્યારે બાળકોને ઓળખે છે, આ ગુલામ મનાઈ કરી દે છે કત્લ કરવાની. આ હારિસ, આ જાલિમ પોતાના જવાન દીકરાને કહે છે, જા આ બાળકોને લઈને જા અને એમને કત્લ કરીને લઈ આવ. આ જવાન જ્યારે તૈયાર થાય છે, આ જવાન સાથે પણ ગુફ્તગુ કર્યા આ બાળકો. એ જવાન, શા માટે અમારા કત્લથી તારી જવાનીને ખરાબ કરે છે?
જ્યારે આ બાળકો જવાનને પણ ઓળખાણ આપ્યા, આ જવાન પણ પોતાના બાપની વાત નથી માનતો અને કત્લ કરવા તૈયાર નથી થતો. આ જાલિમ કહે છે તમને મારા હાથે જ કત્લ કરવા પડશે. જાલિમ જ્યારે લઈને બહાર જવા માંગે છે, એની સૌજા ઘણું રોકે છે, આ મુમિના ઘણું અટકાવે છે, પણ ઓલો જાલિમ નથી માનતો. હું વાતને બહુ મુખ્તસર કરું. જ્યારે આ જાલિમ દરિયા કિનારે, નદીના કિનારે લઈને જાય છે, આ બંને બાળકોની સામે પોતાના તલવારને કાઢે છે. જ્યારે મોતને નજદીક જોયા ત્યારે આ બાળકો આ જાલિમની સાથે વાત કરે છે, હે જાલિમ, શું તને અમારા રસૂલની સાથેના રિશ્તાનો ખ્યાલ નથી? કયામતમાં રસૂલ ખુદાને શું મોઢું બતાવીશ? આ જાલિમ કહે છે ના, મને કોઈ પરવા નથી, હું નથી માનતો કે તમે રસૂલના ખાનદાનના છો. આ બાળકો કહે છે ચાલ નથી માનતો, શું તને અમારા યતીમી ઉપર રહેમ નથી આવતો? અમારા નાની ઉંમર ઉપર તને રહેમ નથી આવતો? તો એક કામ કર, અમોને બજારમાં લઈને વેચી નાખ, અમારી કિંમતને તું લઈ લે. આ જાલિમ કહે છે ના, હું તમને કત્લ કરીશ, તમને વેચવા નથી માંગતો. આ બાળકો કહે છે તું અમને જિંદા જિંદા ઇબ્ને ઝિયાદ પાસે લઈ જા. શા માટે અમને કત્લ કરે છે? નથી માનતો. આ મોકા ઉપર છેલ્લી માંગણી કરે છે, એ જાલિમ, જો તું અમને મારવા ચાહતો હો તો અમને મોહલત આપ, અમે આખરી નમાઝ પઢી લઈએ. 4 રકાત નમાઝો આ બાળકો પડ્યા અને દુઆ કરે છે ખુદાની બારગાહમાં, યા હય્યુ યા હકીમ યા અહકમલ હાકિમીન હુકમ બૈનના વ બૈના. એ ખુદાએ હકીમ, એ બહેતરીન ફેસલો કરવા વાળા, અમારા અને આ જાલિમની દરમિયાન ફેસલો કર. લ્યો અઝીઝો, આ જાલિમે તલવાર ચલાવી. પહેલા મોટા ભાઈના ગળાને ઉપર તલવાર ફેરવી, માથાને જુદા કર્યું. નાનો ભાઈ પોતાના મોટા ભાઈથી લીપટીને રડવા લાગ્યો. હવે નાના ભાઈ તરફ આગળ વધી એને પણ કત્લ કરી બંનેના બદનને નદીમાં ફેંકી દે છે અને આ બંનેના સરને લઈને જાલિમની પાસે જાય છે. આ નાના નાના માસૂમ બાળકોના સર જ્યારે લઈને જાલિમની પાસે ગયો, જાલિમ પોતાની જગ્યાથી ઊભો થઈ ગયો, ઇબ્ને ઝિયાદ ઊભો થઈ જાય છે. શા માટે ત્યાં બાળકોને કત્લ કર્યા? આવા નાના ખૂબસૂરત બાળકોને કત્લ કરતા તારો જીવ કેમ ચાલ્યો? અઝીઝો, બસ આ મોકા ઉપર અટકીને હું કહીશ, જો જાલિમની નજરમાં આ બાળકો આટલા ખૂબસૂરત હતા, હાય મુસ્લિમની ઝૌજાની નજરમાં, એક માની નજરમાં આ બાળકો કેટલા હસીનો જમીલ હશે. આ જાલિમે હુકમ આપ્યો. ઇબ્ને ઝિયાદ હુકમ આપે છે, શા માટે તું જિંદા જિંદા ન લાવ્યો? આ બાળકોએ આખરી ગુફ્તગુ શું કરી હતી? બધું સાંભળ્યા બાદ જાલિમ હુકમ આપે છે, ઇબ્ને ઝિયાદનો હુકમ, આ કાતિલને એ જ જગ્યા ઉપર લઈ જઈ એને પણ કત્લ કરવામાં આવે અને એની લાશને કૂફાના ગલીઓમાં ફેરવવામાં આવે. લ્યો અઝીઝો, આ બાળકોએ કરેલી દુઆ જલ્દી ખુદાએ સાંભળી લીધી અને આ જાલિમને વાસીલે જહન્નમ કર્યો. હું અર્જ કરીશ, એ મુસ્લિમના ફરજંદો, તમે કેટલા મઝલૂમ છો. એક તો યતીમીની મઝલૂમી, ગરીબુલ વતનીની મઝલૂમી, અને તમને બંનેને કત્લ કરવામાં આવ્યા. આ બે ભાઈઓની શહાદત, કરબલામાં બે ભાઈઓની શહાદતની આપણને યાદ અપાવે છે. અવનો મોહમ્મદની માફક મોહમ્મદ અને ઇબ્રાહીમ આ રીતના કત્લ થયા. ફરક ઈ હતો, અવનો મોહમ્મદ જ્યારે જમીન પર આવ્યા, એમના લાશા ઉઠાવવા માટે આકા હુસૈન મોજૂદ હતા, અબુલ ફઝલ અબ્બાસ મોજૂદ હતા. હાય મુસ્લિમના ફરજંદો, એમની લાશો ઉઠાવનાર કોઈ ના હતું. અજબ નહીં, દરિયાએ પોતાની બાહોને ફેલાવી. आओ यतीमान लअनतुल्लाह अलल कौमिल ज़ालिमीन वसयअलमु الذين ظلموا أي منقلب ينقلبون इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.